અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા વાલિયા ચોકડી નજીકના મુખ્ય માર્ગની આસપાસ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે રોજે રોજ ટ્રાફિક જામની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે। નેશનલ હાઈવેની આસપાસ કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બને છે। ત્યારે તંત્ર દ્વારા વાલિયા ચોકડીના આસપાસના માર્ગનું વિસ્તૃતીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત સહિત બૌડા માર્ગ મકાન વિભાગ, નોટિફાઈડ એરિયા ઓથોરિટી, ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિ માર્ગના વિસ્તૃતીકરણ માટે વાલિયા ચોકડી પાસે મુખ્ય માર્ગને અડીને આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તંત્ર દ્વારા જેસીબી મશીન વડે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવ નહીં બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। સૌને નમસ્કાર। આજરોજ અંકલેશ્વર તાલુકામાં વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રોડની બંને સાઈડ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે। આ કામગીરીમાં માર્ગ અને મકાનના વિભાગના અધિકારી તેમજ જીઆઈડીસીના નોટિફાઈડ અધિકારી તેમજ બોર્ડાના અધિકારી અને પોલીસ તંત્ર સાથે આ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને તેઓને નોટિસ પણ આપવામાં આવેલ છે અને આ ટ્રાફિકની સમસ્યા જલ્દી હલ થાય એ માટે ગલ્લાધારકોને પણ વહીવટી તંત્રને સહકાર આપવા નમ્ર અપીલ કરું છું। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।